દિવસ અમે એની સાથે સવારથી સાંજ સુધી હતા. સાથે ઘનશ્યામભાઈ પટેલ પણ હતા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હતા, રણજીતભાઈ હતા, નિરંજનભાઈ હતા, ચંદ્રકાંત, બધાના સહકારથી, અહીંના ગામના સરપંચશ્રી બધાના સહકારથી આપણો બધાનો હેતુ હતો કે પરિવારને એક સાંત્વના મળે અને ન્યાય મળે. એ હેતુ સાથે જ આજે આગળ વધી રહ્યા છે અને એના ભાગરૂપે જ આજે પણ અમને જાણ મળી કે એમની તબિયત એકદમ આજે એ થઈ ગઈ છે ને મુલાકાત લેવી પડશે, એટલે આજે અમે મુલાકાત માટે પણ આવ્યા છે. અને બીજું કે 13 તારીખના જે કાર્યક્રમની વાત હતી, આપણે 8 તારીખે રાજપીપળાથી જ બધા સમગ્ર ગુજરાતના આદિવાસી આગેવાનોને તમામ લોકોને આપણે આહવાન કર્યું છે. એનો માત્ર ઉદ્દેશ એવો છે કે જ્યારે પણ આવો અન્યાય થશે ત્યારે અમે આદિવાસી એક છે, એક એકતા બતાવવાનો કાર્યક્રમ છે, સમ બતાવવાનો કાર્યક્રમ છે. એમાં છોટાઉદેપુરના સાંસદ શ્રી આપણે જસુભાઈ રાઠવા સાહેબને બી કહીશું, મનસુખભાઈ સાહેબને પણ બોલાવીશું, છોટુભાઈ વસાવા સાહેબ આવવાના છે એમને પણ કહીશું, અમે બંને ધારાસભ્ય પણ રહીશું અને બીજા બધા જ લોકો આવવાના છે. એમાં કોઈ બીજો કોઈ હેતુ નથી. તે દિવસે બી પણ આપણે જે વ્યવહાર કરીએ છીએ, અમારો હેતુ એવો છે બધા ભેગા થઈને એક વ્યવહાર કરે, જેની જે શક્તિ હોય. પરિવાર પર જે દુઃખ આવી પડ્યું છે તો આપણે બધા રહીને કંઈ આપણા એ થકી જે થયું છે તો ખૂબ જ દુઃખદ થયું છે, પણ અમે બધા એ દિવસે વ્યવહાર કરવા માંગીએ છીએ કે કોઈ 50, કોઈ 100, કોઈ 200 અને બધો ભેગો થાય અને બંને પરિવારને આપીએ અને એમને પણ કહીએ કે ભાઈ સમાજ તમારે દુઃખમાં સાથે છે. એ જ મેસેજ આપવા માટેનો આવતીકાલનો કાર્યક્રમ છે. એનો બીજો કોઈ જ હેતુ નથી. અહીંયાથી અમે જઈને ડીવાયએસપી સાહેબે બોલાવ્યા છે અમને નિવેદન માટે, ત્યાં પણ એક સંયુક્ત નિવેદન આપવા જવાના છે. ત્યાંથી અમે એસપી સાહેબને પણ મળવા જવાના છે અને કલેક્ટર સાહેબ આજે જ હાજર થયા છે, નવા કલેક્ટર સાહેબને પણ મળવાના છે. એટલે એવો બીજો કોઈ મિનિંગ કે બીજો કોઈ હેતુ નથી. કદાચ પરિવાર કાલે આવશે તો વધારે સારું, પરિવારને નહીં હાજર હશે તો પણ અમારી એક સમાજના આગેવાન તરીકે શોક સભા છે. બીજો હોહા કે કોઈ પાર્ટી કે કોઈ સંગઠન કે કોઈ વ્યક્તિગત એવું બીજું કંઈ નથી. એમાં કોઈ ભાષણબાજી બી નથી. અમે આવીશું, શ્રદ્ધાંજલિ આપીશું, અમે સાઈડ પર જતા રહીશું. એના ધારાસભ્ય સાહેબ આવશે, શ્રદ્ધાંજલિ આપશે, એ સાઈડ પર જતા રહેશે. કોઈ ભાષણબાજી કે કોઈ બીજી કાર્યક્રમ જ નથી. ખાલી અહીંના પંચો દ્વારા એક રજૂઆત હશે, એ રજૂઆત લઈ જઈને વહીવટી તંત્રને આપવાનું છે. કોઈ સરકાર વિશે, કોઈ પક્ષ વિશે કે કોઈ વ્યક્તિ વિશે આમાં કોઈ જ નેગેટિવિટી કે કોઈ એવું નથી. સૌથી પહેલા અહીંના સરકારના ધારાસભ્ય દર્શનાબેન સવારના તમારી વચ્ચે આવ્યા હતા. જેવી મને જાણ થઈ અમે આવ્યા. અમે ક્યારે એવું આમાં વિચારતા નથી અને ક્યારે એવું અમે વિચાર્યું બી નથી. મને કાલે એક પ્રેસ મીડિયાવાળા પૂછતા હતા, એમાં બી મેં કીધું અમારા દર્શનાબેનને અમારે અભિનંદન આપવા જોઈએ કે પોતાની ટીમ સાથે 2 દિવસ ત્યાં ખડે પગે ઊભા હતા. એટલે અમે એવું કંઈ ઈચ્છતા નથી. એટલે પણ એક આપણો અન્યાય થયો છે તો એક સંપ દેખાય, જેથી કરીને આવનારા દિવસોમાં બીજા યુવાન સાથે આવું ના બને, એ જ હેતુ છે. એ બાબતને લઈને એકવાર એસપી સાહેબને અમે બધા મળી આવ્યા છે, ફરી આજે પણ મળવા જવાના છે. એટલે બીજો કોઈ અણબનાવ, અનિચ્છનીય બનાવ, એવું કોઈ ભાષણ, કોઈ ઓહાપો, કોઈ સૂત્રોચ્ચાર એવું કંઈ નથી. શોક સભા છે તો શોક સભાના રૂપે જ અમે કાર્યક્રમ આવતીકાલે આપણે બધાએ ભેગા થવાનું છે અને બધાને જ અમે આમંત્રણ આપવાના છે. મોટે ભાગે સાથે વાત થયેલી છે. આજે પણ અમે આપણા જસુભાઈ સાહેબને વાત કરવાના છે, સુખરામ રાઠવાને વાત કરવાના છે, મનસુખ સાહેબને પણ વાત કરવાના છે. બધાને જ વાત કરે 5-5 મિનિટ, જેને જ્યારે પણ સમય મળે. બધા છૂટા છવાયા પણ આવશે તો બી વાંધો નથી કે એક જ ઝુંડમાં આવીને કરી જવાનું એવું બી નથી. સવારે આપણો 10 વાગ્યાથી કાર્યક્રમ ચાલુ થશે, 12 વાગે શ્રદ્ધાંજલિનો પૂરો થશે. જેની જે ભેટ વ્યવહાર આપવાનો હોય તે થઈ જશે અને બધા ત્યાં સીઓ સાહેબને રજૂઆત કરીને આપણે બધા પછી છૂટા પડી જવાનું છે. આ રીતનો જ કાર્યક્રમ છે. એટલે કોઈ આ બાબતને લઈને પરિવારે કે એના સ્થાનિક આગેવાનો કોઈ ચિંતા કરવાની જરૂર નથી.